નમસ્કાર ખેડૂત મિત્રો, વિડીયોમાં ફરી આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું મિત્રો હિરેન ટાંક. મિત્રો, વરસાદને લઈને ગુજરાતના જાણીતા વેધર એનાલિસ્ટ શ્રી અશોકભાઈ પટેલ દ્વારા 16 થી લઈ અને 22 જુલાઈ 2026 સુધીની મોટી આગાહી સામે આવી છે. તો આ સમયમાં વાતાવરણ કેવું જોવા મળશે તેની સંપૂર્ણ માહિતી આપણે વિડીયોમાં મેળવીએ. તે પહેલા વિડીયોને એક લાઇક કરી, જે લોકો ચેનલ પર નવા હોય તે લોકો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને વધુમાં વધુ આપના બધા ગ્રુપમાં શેર કરી દેજો, જેથી દરેક ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચી જાય. મિત્રો, આગળ વાત કરીએ તો હવામાન વિભાગના લેટેસ્ટ બુલેટિનનો સકારાત્મક અભ્યાસ કરીને જાણીતા વેધર એનાલિસ્ટ શ્રી અશોકભાઈ પટેલે તારીખ 16/7/2026 ના રોજ ધરતીપુત્રો માટે રાહતના સમાચાર આપતા જણાવ્યું છે કે 16 થી 22 જુલાઈ 2026 દરમિયાન સમગ્ર રાજ્યમાં ચોમાસાની પ્રવૃત્તિ હળવી પણ સાતત્યપૂર્ણ રહેશે. હાલમાં ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીમાં ઓડિશા અને પશ્ચિમ બંગાળના કાંઠે એક શક્તિશાળી વેલ માર્ક લો પ્રેશર એરિયા સક્રિય થયો છે, જે આગામી 2 દિવસમાં દેશના મધ્ય ભાગો તરફ આગળ વધશે. આ સિસ્ટમની પરોક્ષ અસર અને દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન પર નીચલા ટ્રોપોસ્ફિયરમાં સર્જાયેલ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતના વાતાવરણમાં ભેજ જળવાઈ રહેશે. આ ઉપરાંત બંગાળની ખાડીથી મધ્ય પૂર્વ અરબી સમુદ્ર સુધી લંબાયેલી ટ્રફ રેખા આગામી તારીખ 19 જુલાઈથી ઉત્તર પશ્ચિમ ભારતમાં સક્રિય થનારા નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે રાજ્યમાં વરસાદ માટે સાનુકૂળ વાતાવરણ બનેલું રહેશે. વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલે વિગતો આપતા ઉમેર્યું કે આગામી અઠવાડિયા દરમિયાન દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મેઘરાજાની પધરામણી વધુ પ્રબળ રહેશે, જ્યાં મોટા ભાગના દિવસોમાં છૂટાછવાયો હળવોથી મધ્યમ વરસાદ અને કોઈક જગ્યાએ ભારે વરસાદી હેલી જોવા મળી શકે છે. જ્યારે સૌરાષ્ટ્ર, કચ્છ અને બાકીના ગુજરાત રિજિયનમાં ક્યાંય વ્યાપક પૂર જેવી સ્થિતિ સર્જાય તેવો ભારે વરસાદ ન હોવા છતાં અમુક દિવસોમાં આહલાદક વરસાદી ઝાપટા અને હળવો વરસાદ અચૂક વરસશે. આ હળવા ઝાપટા પાકને નવું જીવન આપશે અને પવનની લહેરો સાથે વાતાવરણમાં સુંદર ઠંડક પ્રસરાવશે. આમ રાજ્યમાં કોઈ મોટું સંકટ નથી, પરંતુ ખેતી અને આબોહવા માટે અનુકૂળ એવો મધુર ચોમાસુ માહોલ યથાવત રહેશે. તો મિત્રો, અશોકભાઈ પટેલ દ્વારા વરસાદને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા હતા અને જે અમે આપના સુધી સૌથી પહેલા પહોંચાડતા રહ્યા છીએ. તો આપનો ખૂબ ખૂબ આભાર. જય જય ગરવી ગુજરાત.